ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ઉદ્યોગકારોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સામે અસંતોષ વ્યક્ત કરતા ગાંધીનગરમાં અનિશ્ચિત ઉપવાસ કરવાની ચેતવણી આપી છે. અંકલેશ્વર વેસ્ટ મેનેજમેન્ટ એસોસિએશનના પ્રતિનિધિ રમેશ ગાબાણીએ મામલતદારને અરજી આપી 23 માર્ચથી ઉપવાસ માટે પરવાનગી માંગી છે. અરજી મુજબ એસોસિએશન દ્વારા આધુનિક તકનીકોથી સજ્જ સીઈટીપી પ્રોજેક્ટ માટે સીસીએ મંજૂરી મેળવવા છેલ્લા 1 વર્ષથી રજૂઆતો કરવામાં આવી રહી છે. છતાં પણ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પરવાનગી આપવા બાબતે લાંબા સમયથી વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઉદ્યોગકારોનો દાવો છે કે આ વિલંબના કારણે એક તરફ કરોડો રૂપિયાના ખર્ચે ઊભા કરાયેલા પ્રોજેક્ટ પર અસર પડી રહી છે, તો બીજી તરફ પર્યાવરણીય અનુપાલન માટેની વ્યવસ્થાઓ પણ અટવાઈ રહી છે. આ પરિસ્થિતિને લઈ રમેશ ગાબાણીએ જણાવ્યું હતું કે જો તાત્કાલિક નિર્ણય લેવામાં નહીં આવે તો તેઓ તથા તેમના સહભાગીઓ 23 માર્ચ 2026ના રોજ સવારે 10 વાગ્યાથી ગાંધીનગરના સેક્ટર 10A આવેલ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ હેડ ઓફિસ પર્યાવરણ ભવનના મુખ્ય દરવાજા પાસે અનિશ્ચિત ઉપવાસ પર બેસશે. અરજીમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ઉપવાસ સંપૂર્ણપણે અહિંસક રહેશે. ઉદ્યોગકારોના આક્ષેપોને લઈને હવે જિલ્લા પ્રશાસન તેમજ જીપીસીબી શું નિર્ણય લેશે તે હવે જોવાનું રહ્યું. અમે લોકોએ 13 તારીખે પત્ર લખ્યો છે અને જેના માટે ગાંધીનગર મામલતદારશ્રી પાસે જે એની પ્રોસિજર હોય, સિસ્ટમ હોય, એ સિસ્ટમ મુજબ અમે ઉપવાસ માટે, ભૂખ હડતાલ માટે, હંગર સ્ટ્રાઇક માટે લેટર લખ્યો છે અને લેટર માટે જેના માટે મને ગઈકાલે જ ગાંધીનગર પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે રમેશભાઈ તમે ઉપવાસ ઉપર ઉતરવાના? મેં કીધું આ સાહેબ ઉતરવાના છે ઉપવાસ ઉપર. કેટલા માણસો ઉતરવાના? મેં કીધું હું અને અમારા સહયોગીઓ તથા જે મેમ્બર ઇન્ડસ્ટ્રીમાંથી જેમને આવવું હોય એ પણ આવે. તો આશરે કેટલા માણસો આવશે એની હું તમને કહી નથી શકતો, પણ ઉપવાસ ઉપર ઉતરવાના છે. એટલે પોલીસ સ્ટેશનમાં પીઆઈ સાહેબે કીધું કે સાહેબ રમેશભાઈ અત્યારે 23-24 સુધી અમારે વિધાનસભામાં સત્ર ચાલુ છે, તો આ સત્ર દરમિયાન અમે ઉપવાસની કદાચ પરમિશન ન આપી શકીએ, તો તમને 1-2 દિવસ આગળની પરમિશન આપશું તો ચાલશે. મેં કીધું સાહેબ અમે 1 વર્ષ ખેમ્યા છીએ તો તમે પરમિશન આપો ને અમે પણ એવું જ ઈચ્છીએ છીએ કે તમે પરમિશન આપો પછી જ અમે ઉપવાસ ઉપર ઉતરીએ, અને તમે પરમિશન નહીં આપો તો પણ અમારે ઉપવાસ ઉપર ઉતરવાની ફરજ બનશે. જેથી કરીને અમારી વિનંતી છે કે અમે બહુ શાંતિથી ગાંધી સીધા માર્ગે ઉતરવાના છીએ, તો આમાં અમને સાથ અને સહયોગ મળે એવી અપેક્ષા છે અને અમે ઉપવાસ ઉપર ઉતરી રહ્યા છીએ. એ પાકું છે જો પરમિશન નહીં મળે તો.